હેલો મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા। એના માટે આપણે અહીં 2 દૂધી લીધી છે। હવે આપણે જણાવી દઈશું કે દૂધીના થેપલા માટે આપણે કઈ કઈ વસ્તુ લીધી છે। આપણે અહીં દૂધી લીધી છે, 2 લીંબુ, 2 લીલા મરચાંની પેસ્ટ આપણે મિક્સરમાં ક્રશ કરીને લીધી છે, અને આપણે કોથમીર અને આપણે રેગ્યુલર મસાલા લીધા છે, તે આપણે બાદમાં કહીશું। આપણે અહીં દૂધી મીડિયમ સાઇઝની અને સાવ કૂણી લીધી છે, તેમાં બીબડા ન હોય એવી। હવે આપણે તેને સાલ ઉતારી લઈશું ચાકુની મદદથી। આ રીતે આપણે દૂધીની સાલ ઉતારી લેવાની છે। આ રીતે આપણે આ રીતે આખી દૂધીની સાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને ખમણીની મદદથી આ રીતે ખમણી લઈશું। આપણે આ રીતે આખી દૂધીને સીણી લેવાની છે। તમે જોઈ શકો છો તેમાં અંદર એક પણ બી નથી। આપણે બીજ વગરની દૂધી લેવાની છે। આપણે આ રીતે મીડિયમ સાઇઝનું તેનું સીણ આવે એ રીતે આપણે તેને સીણવાની છે। હવે આપણે થેપલામાં કોથમીર નાખવા માટે આપણે કોથમીરને સુધારી લઈશું। આપણે કોથમીરને એકદમ ઝીણી ઝીણી સુધારવાની છે, જેથી આપણા થેપલામાં તેને વણવામાં કોઈ જાતની પ્રોબ્લેમ ન આવે। જો તમે તેને જાડી કે મોટી રાખશો તો તે વણવામાં હરખું નહીં આવે, તેનાથી આપણા થેપલા તૂટી જશે। એટલા માટે આપણે એકદમ ઝીણી ઝીણી સુધારીશું। આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું કોથમીરને। આપણે અહીં 2 દૂધી આપણે સીણીને લીધી છે। મીડિયમ સાઇઝની દૂધી લીધી હતી, તમે કોઈ પણ માપની લઈ શકો છો। આપણે તેમાં 2 મરચાંની પેસ્ટ નાખીશું। આપણે તેમાં કોથમીર સમારેલી, આપણે મસાલામાં આપણા બધા જ રેગ્યુલર મસાલા નાખીશું। આપણે 1 ચમચી આખું જીરું, 1 ચમચી દાણા જીરું, 2 ચમચી મીઠું, તમે તેમાં સ્વાદ અનુસાર નાખી શકો છો। હું અહીં 2 ચમચી નાખી રહી છું। આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 1/4 ચમચી હળદર, આપણે તેમાં 1/2 ચમચી જેટલું લસણવાળું મરચું નાખીશું। આપણે તેમાં 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ નાખીશું। લીંબુથી આપણા પરાઠા એકદમ ખટ્ટા મીઠા લાગે છે। લીંબુના રસથી આપણો સ્વાદ એકદમ બમણો લાગે છે થેપલાનો। આપણે થેપલા તેનાથી સારા લાગે છે। હવે આપણે તે બધા જ મસાલા આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી દૂધી પાણી મૂકે છે, એટલા માટે આપણે લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ નહીં કરવી। આપણે હવે તેમાં ઘઉંનો લોટ સાળીને લોટ બાંધી લઈશું। આપણે તેમાં જરૂરિયાત મુજબ લોટને સાળી લઈશું। આપણે કઠણ લોટ દૂધીમાં બાંધવાનો છે, આપણે અહીં પાણીનો ઉપયોગ કરવાનો નથી। દૂધી પાણી મૂકશે એટલે આપણે તેનો જ લોટ બાંધીશું। આપણો લોટ ચલાઈ જાય એટલે આપણે આ રીતે આપણે કરમોળીને લોટ બાંધી લઈશું। મીઠું તમે સ્વાદ અનુસાર નાખવું, તેમાં તમે જે પ્રમાણે મીઠું ખાતા હો તે પ્રમાણે। આપણો લોટ ભેગો થઈ જાય એટલે આપણે આ રીતે તેને મસળી લઈશું સારી રીતે। આપણે આ રીતે મીડિયમ લોટ આપણે બાંધ્યો છે, તેની જે આપણે થોડોક કઠણ લોટ બાંધવાનો છે। દૂધી પાણી છોડે છે એટલે તે ઢીલો થઈ જાય છે, તેનાથી આપણે વણવામાં સરખું ન આવે, એટલા માટે આપણે તેનો કઠણ લોટ રાખીશું। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેના પર થેપલા વણી લઈશું। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આપણે તેનો આ રીતે એક મીડિયમ સાઇઝનો લુઓ બનીને તૈયાર કરી લીધો છે। હવે આપણે તેને વણી લઈશું વેલણની મદદથી। આપણે આ રીતે આપણા થેપલાને વણી લેવાનું છે। જો આપણો થેપલું પાટલી સાથે સોટતું હોય તો આ રીતે થોડો લોટ ભભરાવી ઉપર નીચે આપણે તેને વણી લઈશું।
આપણે આ રીતે આખું પર થેપલાને વણી લેવાનું છે. આપણું થેપલું વણાઈ ગયું છે. આપણે આ રીતે થેપલું પાતળું વણવાનું છે, રોટલી કરતાં થોડું. હવે આપણે તેને ચૂલા પર શેકી લઈશું તવીમાં. આપણે ચૂલા પર તવી મૂકી તેમાં થોડુંક તેલ નાખીશું. આપણે તાપ છે તે મીડિયમ રાખવાનો છે. જો તમે ગેસ પર કરતા હો તો ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવી, હાઈ ન રાખવી. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણું થેપલાને શેકી લઈશું. તેમાં આ રીતે મૂકીને આપણે તાવીથાની મદદથી થેપલાને આ રીતે કરીને ફેરવી લઈશું, જેથી આખા થેપલામાં તેલ થઈ જાય. આપણે હવે પરાઠાને પલટાવી લઈશું. આપણે થેપલાને ફેરવી લીધા બાદ આ રીતે ચમચીથી ફરતે ફરતે તેલ નાખી લઈશું, જેથી આપણું થેપલું સડી જાય સારી રીતે. આપણે આ થેપલાને આ રીતે ફરીથી પલટાવી લઈશું, જેથી બળી ન જાય તેને આપણે શેક કરી લેવાનું છે. આપણે થેપલાને ફરીથી ફેરવી લઈશું. આ રીતે આપણે 3 થી 4 વાર થેપલાને ફેરવીને શેકી લેવાનું છે અને આપણે જોઈ લેવાનું છે તે વધારે ન સડી જાય તેનું ધ્યાન રાખવાનું. આપણે આ જ રીતે બધા જ પરાઠાને વણી અને શેકી લઈશું. આપણું થેપલું શેકાઈ ગયું છે તો હવે આપણે તેને આ રીતે એક ડીશમાં સાદો કાગળ રાખી તેમાંથી મૂકી દઈશું. આપણો થેપલો વણાઈ ગયો છે. હવે આપણે તેને શેકી લઈશું. આપણે તવીમાં 1 ચમચી જેટલું તેલ નાખીશું. હવે આપણે તેમાં થેપલાને આ રીતે મૂકીને શેકી લઈશું. આપણે આ રીતે તાવીથી શેષ ફેરવી લઈશું. આપણે મીડિયમ બાળ પર તેને શેકવાનો છે. હવે આપણે તેને પલટાવી લઈશું. હવે આપણે તેની ફરતે ચમચી વડે તેલ નાખી દઈશું આ રીતે, જેનાથી આપણો થેપલો પરાઠો સારી રીતે શેકાઈ જાય. આપણે આ રીતે સેજ હલાવી લઈશું એટલે તેલવાળો સરખો થઈ જાય. હવે આપણે તેને પલટાવી લઈશું થેપલાને. આપણે થેપલાને ફરીથી ફેરવી લઈશું. આપણે આ રીતે 3 થી 4 વાર થેપલાને ફેરવી લેવાના છે. માત્ર 1 થી 2 મિનિટમાં આપણો થેપલો સળીને તૈયાર થઈ જશે. આપણું થેપલું શેકાઈ ગયું છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું આ રીતે એક થાળીમાં. આપણે આ જ રીતે બધા જ થેપલાને વણી અને શેકીને તૈયાર કરી લીધા છે. તૈયાર કરેલા આપણા થેપલાને ગરમા ગરમ પીરસી દઈશું. આપણા થેપલા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. આપણે થેપલાને સેવ ટમેટાના શાક સાથે, મુરબા સાથે કે તમે કોઈ પણ અથાણા સાથે ખાઈ શકો છો. આપણા થેપલા તૈયાર છે. આ થેપલા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આપણા થેપલા એકદમ સોફ્ટ અને પોચા પોચા બનીને તૈયાર છે. તમે આ રીતે તેને શાક સાથે ખાઈ શકો છો, સેવ ટમેટાના શાક. આપણા થેપલા બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યા અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.